આ વિડીયોની અંદર તમારા પૈસા બચાવવાની પણ વાત કરીશ, આપણી નેગેટિવ વાત પોઝિટિવ વાત પણ કરીશ, સરકારના પોઝિટિવ નેગેટિવ, અથવા તો ચાલો મારે એવું નથી કેવું કે સરકારના પોઝિટિવ નેગેટિવ, બટ એક ક્વેશ્ચન્સ છે કે ખરેખર શું ઓપ્શન બાઇંગ તરફ લોકોને લઈ આવવામાં આવે છે અને કઈ રીતનો સરકારનો અપ્રોચ છે એફએનડો માટે થઈને, ફ્યુચર એન્ડ ઓપ્શન માટે થઈને, નેગેટિવ પોઝિટિવ અપ્રોચ, યુએસ માર્કેટ અને ઘણી બધી વસ્તુઓ સાથે કમ્પેર કરીશ. શું આ ઘણા સમયથી મારી ઈચ્છા હતી મિત્રો, ઘણા સમયથી એવી ઈચ્છા હતી કે આ સ્ટડી લઈ આવીને આવું, કારણ કે જ્યારે તમે પ્રેક્ટિકલ સ્ટેપ બાય સ્ટેપ અપ્રોચની અંદર જતા હોય અને તમને બધા જે ફેસ થતા હોય ને પ્રોબ્લેમ્સ, તો તમને એવું ક્યાંક ને ક્યાંક તો ફીલ થાય કે યાર સિસ્ટમમાં પણ ક્યાંક ગ્લિચ છે. આપણામાં આપણે ગ્લિચ હોય ને એ તો ચાલો કરેક્ટ કરતા જઈએ, પણ સિસ્ટમની ગ્લિચ છે ને એનો કોઈ દિવસ અવાજ આપણે ઉઠાવી શકતા નથી. તો હરેક ગુજરાતી સુધી આ વિડીયો પહોંચવો જોઈએ કે જેની અંદર હું તમને લોકોને સ્ટોક માર્કેટના હરેક સ્કીમ, હરેક ટેક્સેશન અને કઈ રીતે રિટેલ ટ્રેડર્સને ફ્યુચર એન્ડ ઓપ્શનમાં ધકેલવામાં આવે છે અને ન્યા ધકેલીને, અને એમાં પણ ખાસ ફ્યુચર અને ઓપ્શન વચ્ચે કમ્પેર કરીને બતાવીશ કે ખરેખર તમને ઓપ્શન બાઇંગ બાજુ લઈ જવામાં આવે છે, જેથી કરી અને તમારા પૈસા મોટા લોકોના ખિસ્સાની અંદર જાય. તો બહુ સરસ મજાનો કેસ સ્ટડી છે. લેડીઝ એન્ડ જેન્ટલમેન, હું છું CS સાર્થક પુરોહિત, સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ. જી હા, એટલે હું જે કાંઈ પણ કહીશ એ ડેટા બેક્ડ વાત કહીશ અને એક પ્રોપર કેસ સ્ટડી સાથે કહીશ અને તમારા હરેક કમેન્ટનો રિપ્લાય આપીશ. તો ચાલો આજનો કેસ સ્ટડી શરૂ કરીએ આપણે. હવે મને એમ હતું કે હું શરૂઆતમાં તમને લોકોને મારી સ્લાઇડ ઉપર ધ્યાન આપજો. હું તમને લોકોને એક વસ્તુ પહેલા ડિક્લેર કરી દઉં કે ભાઈ અહીંયા કોઈ હું ટીપ નહીં આપું અથવા તો કોઈ જાતનું પ્રમોશનની વાત નહીં કરું. જે પ્રેક્ટિકલ્સ છે ને એની આપણે વાત કરીશું. હવે આપણે આ સુકામેને સમજવું જોઈએ, આ સુકામેને સમજવું જોઈએ. તો સેબીએ કંઈક આવો ડેટા બહાર પાડેલો છે કે 91% ટ્રેડર્સ છે ને ફ્યુચર એન્ડ ઓપ્શનની અંદર લોસની અંદર હોય છે. એટલે કે હરેક 10 માંથી 9 વ્યક્તિઓ લોસની અંદર હોય છે. ટોટલ અત્યાર સુધીની અંદર 25-26 ફાઇનાન્શિયલ યરની અંદર 1,06,000 કરોડ લોસ કરી ચૂક્યા છીએ. એનાથી પણ વધારે 2 વર્ષનું કમ્પેરિઝન છે. ફાઇનાન્શિયલ યર 24 ની અંદર 74,000 કરોડની નુકસાની થઈ હતી, એ હવે 1,05,000 કરોડ. એટલે કે ઓપ્શન ટ્રેડિંગ રિસ્કી છે જ અને આમાં કોઈ નવી વાત નથી. ફ્યુચર ટ્રેડિંગ પણ રિસ્કી છે જ. ઓલ ઓવર વર્લ્ડમાં પણ આ જ વિનિંગ રેશિયો છે. તો પહેલી વાત એ કહેવા માંગીશ કે સેબી જે રીતે ડેટા બતાવે છે કે 91% ટ્રેડર્સ લૂઝિંગ મની, એ માત્ર ઇન્ડિયાની વાત નથી, ઓલ ઓવર વર્લ્ડની અંદર આ જ વસ્તુ છે. કારણ કે તમે એ પ્રોફેશનની અંદર છો. હું તમને આનું એક્ઝામ્પલ એવી રીતે આપીશ કે દુનિયામાં કેટલા ડોક્ટર્સ છે? કેટલા ડોક્ટર્સ છે દુનિયાની અંદર? ઓછા છે ને, કારણ કે એ પ્રોફેશન હાર્ડ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ કેમ ઓછા છે? કારણ કે એ પ્રોફેશન હાર્ડ છે. કંપની સેક્રેટરીઝ કેમ ઓછા છે? પ્રોફેશન હાર્ડ છે. તો એનો સક્સેસ રેશિયો ઓછો જવાનો છે. આની અંદર સેબી તમને એમ બતાવે કે 91% ફ્યુચર એન્ડ ઓપ્શનમાં હારે છે. તો હું તમને એવી જ રીતે વાત કહું કે દુનિયામાં 10% ડોક્ટર છે, તો શું એમ કહું છું કે 91% લોકો ડોક્ટર નથી બનતા? રાઈટ? એટલે આ વસ્તુ સમજજો તમે કે 91% આવું બતાવે કે 91% લોકો નથી બનતા. ઓકે, વાંધો નહીં, હાલો હશે ભાઈ, ડેટા તો બતાવે છે કે ભાઈ તમારે એલર્ટ રહેવાની જરૂર છે. તો એઝ અ ફ્યુચર અથવા તો ઓપ્શનમાં ટ્રેડિંગ કરતી વખતે મને ખબર પડી ગઈ કે ભાઈ જો 91% લૂઝ મની કરે છે, મારે અહીંયા આવવું હોય તો મારે સમજવું પડશે, મારે પ્રોસેસમાંથી જવું પડશે, મારે લાંબા ગાળાની અંદર. એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, આપણી સામે ડેટા મૂકી દીધો સેબીએ, કંઈ વાંધો નહીં. હવે હું સિમ્પલ 1 by 1 લઈ જઈશ, જેટલું બને એટલું ઈઝી લઈ જઈશ. ફ્યુચર અને ઓપ્શનની અંદર વધારે વાત કરીશ. પહેલા છે ને એ લોકોએ 4 રસ્તા આપેલા છે સરકારે સ્ટોક માર્કેટની અંદર તમારે અંદર આવવા માટેના. સૌથી પહેલું અને બેસ્ટ, મારા મતે પણ આ સૌથી બેસ્ટ છે, સરકારના મતે પણ બેસ્ટ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આમાં હું ને સરકાર, કદાચ ગમે એ સરકાર હોય ભાઈ, એ મારું કામ નથી, પણ હું ને સરકાર બે એક જ પક્ષમાં છીએ. લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ તમે આજે લો છો અને તમે વેચી નાખો છો, બરાબર? અહીંયા જુઓ, યુ બાય ધ શેર્સ એન્ડ કીપ ધ શેર્સ ઓર ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ એવરી મંથ જે કરતા હોય SIP. તમે બહુ સિમ્પલ, બહુ સરળ. 1 વર્ષથી તમે જો વધારે શેર પકડીને રાખો, આજે તમે રિલાયન્સનો શેર લીધો અને 1 વર્ષ પછી એને વેચી નાખો, તો 1 વર્ષ પછી જે તમે વેચો એની ઉપર 12.5% ટેક્સ લગાડે છે. એમાં પણ એક્ઝમ્પશનની લિમિટ આપેલી છે
કે પેલો 1.25 લાખ રૂપિયાનો પ્રોફિટ જે તમારો થાય એ 1.25 લાખના પ્રોફિટ ઉપર તમને કોઈ ટેક્સ લેવામાં નહીં આવે, ટેક્સ ફ્રી. બ્રોકરેજની વાત કરો તો મોસ્ટલી બ્રોકરેજ લોકો સપોર્ટ કરતા હોય છે, એટલે એ તમને ઝીરોમાં કરવા દે છે. અને 1 વર્ષથી નીચે માની લો રિલાયન્સ આજે લીધો, સ્વિંગ ટ્રેડિંગ કર્યું તમે, 3 મહિના 4 મહિના 6 મહિના પછી વેચેલો છે, તને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનની અંદર તમને 20% ટેક્સ લગાડવામાં આવે છે. સિમ્પલ એક્ઝામ્પલથી સમજી લઈએ. 1 લાખ લોંગ ટર્મની વાત કરું છું. 1 લાખના તમે શેર લીધા છે, 1 વર્ષ પછી તમે 1 લાખને 10,000માં વેચો છો, 10,000 રૂપિયાનો નફો કરો છો તમારે, તો બાય સેલ ઉપર તમારે એક ટ્રાન્ઝેક્શન લાગશે, સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ. એ આગળ તમને ડિટેલમાં સમજાવું છું. 210 રૂપિયા એક્સચેન્જની ફી આવશે, 38 રૂપિયા, અને ટોટલ તમારી કોસ્ટિંગ આવે છે 248 રૂપિયા. એટલે કે 10,000 રૂપિયા તમે કમાણા, એમાંથી 9,752 રૂપિયા એટલે કે 97% પૈસા તમારા ઘરે આવ્યા ટેક્સ થઈને. એટલે તમને સરકારે બહુ સાચી વાત કરી છે કે ભાઈ આ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. એક ટેક્સમાં બેનિફિટ આપે છે આપણને, તો આપણે ક્યાંક ને ક્યાંક વિચારવું જોઈએ. અને બધાને હું એડવાઇસ આપું છું કે ભાઈ એસઆઈપી ને લોંગ ટર્મનું તો અલગ જ ઓલું છે, પણ એમાં પણ તમારે સ્ટડી કરવું પડે. લોંગ ટર્મમાં પણ તમે ટીપ અથવા તો લોંગ ટર્મમાં પણ તમને કાંઈ કોઈ એક્સપ્લેન કરતો હોય વ્યક્તિ, એ તમને ડિટેલમાં સમજાવે, તો તમારે એ જોઈ શાંતિથી સમજી વિચારીને ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. એમાં પણ રિસ્ક તો છે જ. સરકાર એવું નથી કહેતી, સરકાર ભાઈ રિસ્ક તો બધામાં છે, બરાબર, ઓકે. એટલે શું છે કે ભાઈ અહીંયા લોવેસ્ટ ટેક્સ છે, લોવેસ્ટ કોસ્ટિંગ છે, હાઈએસ્ટ ચાન્સ ઓફ બિલ્ડિંગ વેલ્થ છે. પણ તકલીફ શું છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ? પેશન્સ જોઈએ, લાંબા ગાળાનું પેશન્સ જોઈએ ને જોઈએ. ગુડ થિંગ છે. તો નાવ વોટ અબાઉટ ઇમ્પેશન્ટ? અથવા તો તમે મને એમ કહો, બધા લોકો અહીંયા જ માર ખાઈ જાય છે. માર શું ખાઈ જાય છે કે ભાઈ બધા એમ કહે છે કે લોંગ ટર્મમાં પેશન્સ જોઈએ, પણ લોંગ ટર્મમાં પેશન્સ જોઈએ ક્યારે? જ્યારે તમારું એનાલિસિસ સાચું હોય ત્યારે. આ કોઈ કેમ નથી કહેતું કે તમારું એનાલિસિસ છે કે ભાઈ રિલાયન્સ અહીંયાથી 1500 નો 2000 જશે, તમે ટાઈમમાં કમિટમેન્ટ નથી આપી રહ્યા. તમને ખબર છે કે 1500 થી 2000 જશે, પણ દરેક વ્યક્તિને પૂછો કે આ 1500 થી 2000 કેમ જશે, તો ઈ તમને ખબર નથી હોતી. તો તમારું એનાલિસિસ છે ઈ બેઝ છે ને. સરકારને ઈ પણ કેવું પડે ને કે તમારું એનાલિસિસ બેઝ છે. હું તમને છાતી ટોકીને કહું, જાવ તમે લોંગ ટર્મ ની અંદર કેટલા લોકો લોસમાં પડ્યા. મારી પાછળ એક ભાઈ દુકાનવાળા છે ને, એને ડીશ ટીવી લઈને રાખેલા છે. એવા તો સુરલોન ને ફલાણું ને ઢીકણું ને પૂછડું ને ભાઈ, એમાં પણ તમારે એન્ટ્રી એક્ઝિટ બધું જોવું પડે. એમાં પણ તમારો સ્ટોપ લોસ મેનેજ કરવો પડે. એમાં પણ બધી વસ્તુ જોઈએ. એટલે આવી વસ્તુ નથી કે ખાલી પેશન્સથી આજે હું અત્યારે લઈને બેસી ગયો ને એક હોપ રાખ્યા કરું કે કંપની સારું કરશે, પણ કંપનીના ફંડામેન્ટલ્સ જોયા, કંપનીનું ટેકનિકલ્સ જોયું, એટલે એ પણ એની ઉપર જ ડિપેન્ડ કરે છે. તો એ વાત કોઈ તમને કરતું નથી. ચાલો આની ઉપર વધારે ડિસ્કશન કરવાનું થતું નથી. બીજી વાત છે સ્ટોકમાં ઇન્ટ્રાડે. સ્ટોકમાં ઇન્ટ્રાડે કરીએ ને તો પહેલા પ્રોબ્લેમ હતી, હવે ઘણી જગ્યાએ સરકારે લેવરેજ કાઢી નાખી છે. પણ એની અંદર શું થયું? ઇન્ટ્રાડે નો મતલબ તમે આજે લીધું અને અડધી કલાક પછી વેચી નાખ્યું, એટલે કે એક દિવસની અંદર જ તમે વેચી નાખ્યું. હવે આ શું છે કે પ્રોફિટ એડેડ ટુ યોર ઇન્કમ અપ ટુ 30% એઝ પર સ્લેબ રેટ. એટલે સ્લેબ રેટ પ્રમાણે તમને ટેક્સેશન લાગશે. એસટીટી છે, બ્રોકરેજ છે, ફલાણું ઢીકણું. આમાં મારે બહુ વધારે નથી ટાઈમ બગાડવો, કારણ કે આ બહુ ઓછા લોકો કરતા હોય છે ને કરતા હોય છે. છતાં તો પણ એ લોકો એટલા રિસ્કમાં નથી આવતા જેટલા ફ્યુચરના ઓપ્શન વાળા આવે છે અહીંયા. હવે 1 લાખ છે અને 5 લાખ તમને લીવરેજ. એટલે કે ભાઈ લેવરેજ તમારો મોટો દુશ્મન હતો આની અંદર. કે ભાઈ તમે 1 લાખ રૂપિયા તમારી પાસે છે ને તમને 5 લાખનો માલ ઉપાડવા દે તો નુકસાની જશે તો કોણ ભરશે? એ તો તમારે જ ભરવાની ને. નફો થાય તો તમને એમ થશે કે 5 લાખ ઉપર મેં નફો કમાવી લીધો, પણ જ્યારે તમે 5 લાખ ઉપર નુકસાની કરશો ને ત્યારે તમને ખબર પડશે. હવે આમાં હું સારી વસ્તુ શું છે કે ભાઈ સરકારે હમણાં લીવરેજ ઉપર બેન આપેલું છે, તો ક્યાંક ને ક્યાંક લેવરેજ ઓછી આપે છે બ્રોકર લોકો, પણ આપે તો છે જ. હવે સરકાર આવું કેમ નથી કહેતી કે ભાઈ આની અંદર તમે જ્યારે ટ્રેડિંગ કરશો ત્યારે તમને જ્યારે જીતશો તો તમારો કોન્ફિડન્સ ડબલ થશે. તમારો કોન્ફિડન્સ ડબલ થશે તો તમે વધારે લીવરેજ ઉપર કામ કરશો. આજ તમે 100 ઉપર જીતેલા હોય ને 110 રૂપિયા તમે પહોંચો, પછી તમે 110 ઉપર લેવરેજ લઈને કામ કરશો તો 110 ઉપર હાલશો ને ત્યારે એવડી તકલીફમાં મુકાઈ જશો ને. પણ આવું કોઈ ડિસ્ક્લોઝર ક્યાંય હોતું નથી. સરકાર એવું કહે છે કે અમે અહીંયા ટેક્સ લગાડીને રાખીએ ને તો તમે અહીંયા આવો જ નહીં. આ કોઈ રસ્તો નથી, પણ આમાં મારે ડિટેલમાં વાત નથી કરવી. હવે આવી જઈએ ફ્યુચરની અંદર.
યાદ રાખજો, ફ્યુચર છે ને કોને કહેવાય કોને નહીં એ વસ્તુ કદાચ હરેક ગુજરાતીને ના ખબર હોય તો હું તમને બહુ સરળ બહુ સિમ્પલ ભાષાની અંદર સમજાવી દઉં કે ફ્યુચર કેને કહેવાય. ફ્યુચર એટલે કે ભવિષ્યની કોઈ પણ વાત ઉપર તમે તમારું એનાલિસિસ કરીને કોઈ ચુકાદા અથવા તો નિર્ણય ઉપર પહોંચો એને ફ્યુચર કહેવાય. આપણા સ્ટોક માર્કેટની ભાષાની અંદર તમને લોકોને નાનું સમજાવી દો. અહીંયાથી એક સાચો વિડીયો ચાલુ થાય છે મિત્રો. જો હું તમને ટ્રેડિંગ વ્યૂ ઉપર લઈ જઈશ, ટ્રેડિંગ વ્યૂ ની અંદર તમને છે ને ફ્યુચર વિશે જરાક એક સમજાવીશ. શું કામ એને બનાવવામાં આવેલું તો આ તે બધું એ બધું બહુ ચેનલની અંદર સમજાવી દીધું છે. એટલે તમે XYZ એનાલિસિસ કરો, તમે ફંડામેન્ટલ એનાલિસિસ કરો, ટેકનિકલ એનાલિસિસ કરો. અત્યારે આ નિફ્ટી 50 નો ચાર્ટ છે મારો, આ બધું બંધ કરી દઉં છું, ઇન્ડિકેટર્સ ને ફલાણું ઢીકણું. અત્યારે છે 23,366. ઘણા લોકો ન્યૂઝ બેઝ એનાલિસિસ કરતા હોય, ઘણા ફંડામેન્ટલ, ઘણા ટેકનિકલ કરતા હોય. તમારે નક્કી એ કરવાનું છે કે 366, સાંભળજો, ગવર્મેન્ટની સ્કીમ એવી છે કે 366, આ 366 ની ઉપર રહેશે. તમારું એનાલિસિસ શું કહે છે બરાબર કે ભાઈ 366 અથવા તો 350 છે. 350 થી માર્કેટ છે ને સોમવારે 23,450 જશે. એટલે કે તમે તમારું એનાલિસિસ કરીને, જો મને તકલીફ એ છે કે ગવર્મેન્ટ છે ને આને ગદનાવ, જો જે કઈ પણ ઇન્ટ્રાડે ટ્રેડિંગ અથવા તો ફ્યુચરમાં ટ્રેડિંગ લાગે છે ને એને છે ને સ્પેક્યુલેટિવ બિઝનેસ નામ આપવામાં આવ્યું. અરે મારા વાલા, શા માટે સ્પેક્યુલેટિવ બિઝનેસ? શા માટે સ્પેક્યુલેટિવ બિઝનેસ કરતા હશે? સ્પેક્યુલેશન, લોકો સ્પેક્યુલેશન કરતા હશે. સ્પેક્યુલેશન કેને કહેવાય? કે ક્રિકેટમાં સ્પેક્યુલેશન કહેવાય કે કોહલી આ બોલ ઉપર ચોક્કો મારશે કે છક્કો, એ કોહલીને જ ખબર છે. પણ જ્યારે હું એકદમ ડિટેલમાં એનાલિસિસ કરીને આવું છું, 10 વસ્તુ શીખીને આવું છું, તો તમે અમને સ્પેક્યુલેશનમાં કેમ નાખી દીધા ભાઈ? અમે તો એનાલિસિસ કરીને, હું તો તમારી સેબીની એક્ઝામ પાસ કરીને આવેલો છું. તો સેબી રિસર્ચ એનાલિસ્ટ છે. આજે હું કોઈ ફ્યુચરમાં ટ્રેડ લઉં છું, હું કોઈ ઓપ્શનમાં ટ્રેડ લઉં છું, તો મારી પાસે મારું એનાલિસિસનું બેકઅપ છે, મારા એનાલિસિસનું બેકઅપ છે. છતાં મારે ઇન્કમને કેમ તમે સ્પેક્યુલેટિવ બિઝનેસ, સ્પેક્યુલેશન નામ આપો છો, સટ્ટો નામ આપો છો? તો સૂકા ભેગું લીલું બળે, આ વસ્તુ અમારે સ્વીકારી લેવાની ને ટૂંકમાં. કઈ વાંધો નહીં, હાલો હવે માની લો કે આપણે નોર્મલ લોકોની વાત કરીએ. ચાલો સેબી રજિસ્ટર્ડ છે ને ભૂલી જઈએ. તમે નક્કી કર્યું કે અહીંયાથી 100 પોઈન્ટ માર્કેટ જશે, અહીંયાથી હવે શું થશે? અહીંયા પ્રોબેબિલિટી, તમે શાંતિથી વિચાર કરો કે તમે એમ કહો કે ભાઈ કાલે વરસાદ આવશે, તો કાલે વરસાદ આવે, કાલે સવારમાં બે જ વસ્તુ થવાની છે, કા વરસાદ આવે ને કા વરસાદ ન આવે. સંભાવના શું થઈ? 50-50% સંભાવના થઈ, બરાબર ને? 50-50% સંભાવના થઈ. હવે આ 50-50% સંભાવનામાં એક ફાયદો શું થાય કે હું આજે આવું છું તો મને અહીંયા ખબર છે કે કાલે મને 50% ચાન્સીસ છે પ્રોફિટ થવાનો, મને કાલે ચાન્સીસ છે 50% લોસ થવાનો. તો હું 50% પ્રોબેબિલિટી ઉપર જે કાંઈ પણ એનાલિસિસ કરું છું એ હું લઈ આવીશ. હવે અહીંયા ટ્રેપ ચાલુ થાય છે. જોજો, આની અંદર સરકારે શું કર્યું છે ખબર? સરકારે પહેલેથી નેગેટિવ અપ્રોચ માની લીધો કે ફ્યુચર અને ઓપ્શન ની અંદર લોકો આવીને સટ્ટો જ રમે છે. રમતા હશે બધા લોકો, પણ તમે ડાયરેક્ટલી એ લોકોને સટ્ટામાંથી બચાવવા માટે થઈ અને શું કરો છો? ટેક્સ નાખી દો છો એની માથે. કેવી રીતે? બ્રોકરેજ ભૂલી જાય એક વખત માટે થઈને. જો પહેલા તો છે ને ફ્યુચર અને ઓપ્શન, ફ્યુચર કરવું હોય ને તમારે તો મિનિમમ 1.5 લાખની કેપિટલ તો તમારે જોઈએ, બરાબર? હવે આ એક નાનકડો પોર્શન આ સમજીએ કે 1.5 લાખ રૂપિયાની તમારે જરૂરિયાત પડે. આજે ફ્યુચરની અંદર સરકારે એવો નિયમ રાખેલો છે કે તમારે કોઈ પણ ફ્યુચર લેવું હોય ને તો 65ની ક્વોન્ટિટીમાં લેવાનું. 1 લોટ ઇઝ ઇક્વલ ટુ 65. તો 1 લોટ ઇઝ ઇક્વલ ટુ 65ની ક્વોન્ટિટીમાં લેવું ફરજિયાત છે. 65ની ક્વોન્ટિટીમાં લેવા માટે થઈને તમારે 1.5 લાખ રૂપિયા તો મિનિમમ જરૂર પડે. એટલે જો જેની પાસે નાની કેપિટલ છે 1.5 લાખથી નીચે, એ વાળા 50-50%ની સંભાવનાઓમાં તો જઈ જ નહીં શકે. બહુ શાંતિથી સાંભળજો. 1.5 લાખની જેની કેપિટલ, 1.5 લાખથી નીચે જેની કેપિટલ છે એ લોકો 50-50 સંભાવનાઓમાં તો જઈ જ નહીં શકે. એટલે તમારે તો પેલા વિચારવાનું જ નથી કે જે લોકોની એન્ટ્રી કેપિટલ 20,000, 25,000, 30,000 છે એ લોકોએ તો તમારે વિચારવાનું જ નથી કે તમે 50-50% સંભાવનાઓની અંદર આવો. તમારું ગમે એટલું એનાલિસિસ સાચું હોય ને, મિનિમમ પેલા 1.5 લાખ લઈ આવો. એટલે એક બેરિયર છે.
આ જ અમેરિકાનું માર્કેટ છે ને, અથવા તો તમે જોઈ લ્યો, જાઓ અત્યારે તમે છે ને ગમે ટ્રેડરને લાઈવ ટ્રેડિંગ કરતા જોજો ગોલ્ડમાં, એની અંદર ઓપ્શન તમને આપે છે કે તમે છે ને 65 ક્વોન્ટિટી, ભાઈ NSE કહી દીધું 65 ક્વોન્ટિટી એટલે ફરજિયાત નહીં, તમે 10 ક્વોન્ટિટી લઈ શકો, તમે 5 ક્વોન્ટિટી લઈ શકો, તમે 7 ક્વોન્ટિટી લઈ શકો. તો NSE તો અવડું મોટું ડેટાબેઝ, BSE અવડું મોટું ડેટાબેઝ છે, અને તમે તો સંપૂર્ણ ટેકનિકલ સ્માર્ટ લોકો તે જગ્યા ઉપર બેઠા છો, તો તમે લોકો એવી સિસ્ટમ કેમ નથી લઈ આવતા કે જેની અંદર માણસ છે 1.5 લાખની કેપિટલ નહીં, મારે 65 નો લોટ નથી લેવો, 65 ની ક્વોન્ટિટી વાળો લોટ નથી લેવો, મારે ભાઈ નાની કેપિટલ થી ટ્રેડિંગ કરવું છે, પણ મારી સંભાવના તો 50% છે. એટલે તમે પેલા એમ કહી દીધું કે ભાઈ જો 2 લાખની કેપિટલ હોય ને તો જ તમારે આવવાનું. આ પહેલી નેગેટિવ વસ્તુ, અને આ જ વસ્તુથી છે ને મિત્રો ડબ્બા ટ્રેડિંગ નો ઉદ્ભવ થાય છે. ડબ્બા ટ્રેડિંગ અહીંયાથી જ આવે છે કે સરકારે શું કીધું કે તમારી પાસે 1.5 લાખ છે ને તો આવો, ડબ્બા ટ્રેડિંગ વાળાએ શું કીધું તમારી પાસે 20,000 રૂપિયા છે ને તો તમે આવો, અમે તમને નિફ્ટી 50 ની 10 ક્વોન્ટિટી લેવા દેશું. તો આ ઇલીગલ સિસ્ટમનો ઉદ્ભવ સ્થાન કોણે આપ્યો? તમારા જે એક નિયમ છે, નિયમ હોય એનો લૂપ હોલ ગોતો, તો નિયમના લૂપ હોલ ઉપર સરકારે આપ્યો ડબ્બા ટ્રેડિંગ ને જન્મ. ડબ્બા ટ્રેડિંગ ને આપણે કોઈ જન્મ ન આપ્યો, ડબ્બા ટ્રેડિંગ ને તમે જ જન્મ આપ્યો નિયમો રાખીને. તમે ક્વોન્ટિટી ઘટાડી દો, તમે 10 ની ક્વોન્ટિટીમાં ટ્રેડ કરવા દો, પણ એ તમારે કરવું નથી. ચાલો જવા દો, કઈ વાંધો નહીં. હવે બ્રોકરેજ ની વાત કરીએ. બ્રોકરેજ છે 40 રૂપિયા, એટલે કે હું એકવાર બાય કરું ને એકવાર સેલ કરું. આજે તમને પ્રેક્ટિકલી બતાવું કે પ્રેક્ટિકલી હું અહીંયા જો અહીંયા તમને બાય અને સેલ બટન દેખાતા હશે, હું અહીંયા બાય કરું એટલે મારો ઓપિનિયન ક્લિયર છે કે ઉપરની બાજુ માર્કેટ જશે ને નીચેની બાજુ માર્કેટ આવશે સેલ કરું તો, અને પછી મારે બાય કરી લેવાનું. ઓકે, નાવ આ લોકોએ કેવી સ્કીમ રાખેલી છે ખબર છે? સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ રાખેલું છે. બહુ મોટી તકલીફ છે અને બધાને આ પેઇનફુલ જ છે. FII નું ઇન્ડિયન માર્કેટમાંથી જવું, આપણી ઇકોનોમીનું નીચે આવવું, આમાં સૌથી મોટામાં મોટો હાથ હોય તો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ છે. આ વસ્તુ શું છે ખબર છે તમને? તમે સાચા હો અથવા તો તમે ખોટા હો, ટેક્સ લાગશે તમને. તમે જ્યારે સેલ કરશો ને, સેલ વેલ્યુ ઉપર તમને ટેક્સ લાગશે. 500 રૂપિયા તો તમારો મિનિમમ આવે છે. હવે કઈ રીતે આને જરાક એક ડિટેલમાં સમજીએ આપણે. સેલ વેલ્યુ એટલે કે અત્યારે તમે કેલ્ક્યુલેટર તમારી આજુબાજુમાં હોય ને તો કાઢો. અત્યારે 23,366, તમને આમાં જ બતાવી દઉં કેલ્ક્યુલેટર રાખજો. 23,366 ઉપર નિફ્ટી 50 છે. હું મારો ટાર્ગેટ શું છે કે 23,450 હું વેચીશ. 23,450 મેં વેચ્યું ને, કેટલી ક્વોન્ટિટી વેચવી? મેં 65 ની ક્વોન્ટિટી લીધી હોય તો 65 ની વેચવી પડે, એટલે કે 15,24,250 રૂપિયાનો માલ મેં વેચ્યો કહેવાય. ઇન્ટુ 0.05%, બરાબર? એટલે હું એન્ટર કરીશ ને એટલે 762 રૂપિયા. પ્રોફિટ કેટલો થશે મને ગણજો તમે. 65 ની ક્વોન્ટિટી ઉપર 100 પોઈન્ટ તમે લઈને આવ્યા એટલે 100 ઇન્ટુ 65, 6,500 રૂપિયાનો તમારો નફો થશે, બરાબર ને? 350 થી 450 ગયું એટલે તમારે 100 પોઈન્ટ ઇન્ટુ ગુણ્યા 65 ની ક્વોન્ટિટીમાં તમે કરો એટલે 762 રૂપિયા તમારો નફો થશે. હવે આ 762, સોરી માફ કરજો, 6,500 માંથી 762 તો તમારો સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ વયો ગયો, પ્લસ 40 રૂપિયા તમારા બ્રોકર લઈને ગયા, પ્લસ તમને સેબીના ચાર્જીસ ને બધું કરતા કરતા તમે છે ને ગણશો ને તો તમારા 1000 રૂપિયા તો સીધા એમાંથી વયા ગયા. હવે યાર નફામાં કદાચ તમે ભાગીદારી રાખો ને તો કાંઈ વાંધો નહીં, નફામાં તમે ભાગીદારી રાખો કાંઈ વાંધો નહીં. 6,500 રૂપિયામાંથી 1000 રૂપિયા તમે લઈને વયા ગયા, તેલ પીવા ગયું. અને અહીંયા પણ ડબ્બા ટ્રેડિંગમાં કેવું કરે છે ખબર છે? ઓછા પૈસા રાખશે. ડબ્બા ટ્રેડિંગ ની અંદર ટેક્સ ઓછો રાખશે, એટલે તમે ત્યાં જવાના જ છો, ત્યાં 10 ની ક્વોન્ટિટી કરવા દે, માર્જિન આપે છે અને તમને આ બધી વસ્તુ કરવા દે. ઓકે ગુડ. એટલે તમારે 613 રૂપિયા 1000. હવે આ વાત નથી, હવે હું જે કહેવા માંગુ છું ને હવે સમજો તમે મિત્રો. આ તો મેં તમને સિસ્ટમ સમજાવી. હવે તમે મને એમ કહો કે તમે નુકસાનીમાં હોય તો 6,500 રૂપિયાની નુકસાની ઉપર તમારે 1000 રૂપિયા પ્રેમથી ભરી જ દેવાના. એટલે ઈ કેવું કે આજે હું આવીને અહીંયા બેઠો, મારી પ્રોબેબિલિટી, મારું એનાલિસિસ 1000 વસ્તુ સાચી હોય ને તો નફામાં તો એનો ભાગ છે જ,
નુકસાનભાઈ ભાગ. હવે જો તમે ડિટેલમાં એક પ્રો ટ્રેડર હોય ને તો તમને આમાં વધારે ડિટેલ સમજાશે કે કેવું થશે કે હું 100 રૂપિયા કમાણો ને એમાંથી 10 રૂપિયા લઈને વયા ગયા, એટલે ઈ તો મારું બાળક છે, ઈ તો મારા દુશ્મન છે, એટલે મારે એને દઈ જ દેવાનું. પણ હું જ્યારે નુકસાની કરું ને તો એમાંથી મારે 10 રૂપિયા દઈ દેવાના, એટલે હું નુકસાની 100 રૂપિયાની કરું ને તો મારે 110 રૂપિયાની નુકસાની. એટલે ઓવરઓલ કેવું છે કે તમારે તો કેવું તમારે એના ઈ હું કહેવા માંગે સરકાર કે હજી વધારે સ્ટ્રોંગ એનાલિસિસ કરો. અરે ભાઈ તમે થોડીક રાહત આપો ને. અમે સ્ટ્રોંગ એનાલિસિસ કરીએ, હું મારું સ્ટ્રોંગ એનાલિસિસ કરું કે નિફ્ટી 450 હવે 1000 રૂપિયો કમાવા માટે થઈ અને એટલે 6500 હું કમાતો એમાંથી 1000 જો લઈ જતા એટલે નિફ્ટી 50 નું એનાલિસિસ એવું કરું ને કે 350 થી 450 જશે તો એમાંથી 10-15 પોઈન્ટ પેલા તો એ લોકો જ લઈને વયા જશે. 10-15 પોઈન્ટ તો સીધા સરકારના થઈ ગયા. 65 ગુણ્યા 15 તમે કરો એટલે 1000 રૂપિયા જેવું આવે. 1000 રૂપિયા તો તમારા સરકારનો. એટલે નિફ્ટી 50 માં હું સાચો ગમે એટલો હોય પણ મારા ખીચામાં કે મારા ઘરે પૈસા ક્યારે આવશે તો કે હું 23,350 થી 365 સુધી તો હું હજી સરકારને પૈસા આપું છું અને પછી ઉપર સાચો પડ્યો તો મારા ઘરમાં પૈસા આવશે. હજી ઉભા રહેજો, મારા ઘરમાં પૈસા આવે. અને નુકસાનીમાં કેવું કે ભાઈ મારે નીચેની બાજુ 50 પોઈન્ટનો સ્ટોપ લોસ રાખવો છે, 350 થી 300 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવો છે. આ 300 રૂપિયાના 50 પોઈન્ટના સ્ટોપ લોસ ઉપર સરકાર લઈ જવાના છે, એટલે પાછા 15 પોઈન્ટ લઈ જવાના. એટલે મારો ઓરિજિનલ સ્ટોપ લોસ 50 પોઈન્ટ નો થયો, મારો સ્ટોપ લોસ થયો 65 પોઈન્ટ. એટલે સ્ટોપ લોસ મારે નીચે ખેંચી લેવાનો, પ્રોફિટમાં તમારો ભાગ. કઈ વાંધો નહીં, ચાલો હું હજી ટ્રાય કરીશ, સ્ટ્રોંગ એનાલિસિસ કરીશ અને સ્ટ્રોંગ એનાલિસિસ ઉપર પૈસા ઘરે લઈ આવવાની ટ્રાય કરીશ. હવે હું પૈસા જો ઘરે લઈ આવીને આવું તો એની ઉપર મારા ઇન્ડિવિજ્યુઅલ સ્લેબ રેટ ઉપર મને ટેક્સ ભરવાનો. કેમ ભાઈ? ઓલરેડી તમે મારી પાસેથી ટ્રાન્ઝેક્શન ટેક્સ લઈ ગયા છો, આ છો તે છો ફલાણું ઢીકણું, ને તમે એમ કહેવા માંગો છો કે તમે ફ્યુચર ઓપ્શન કરોમાં. અરે હું લોકશાહીમાં રહું છું, મારે કરવો છે ફ્યુચર ઓપ્શન. હું શીખવું છું, મારે એનાલિસિસ કરીને શીખવું છે. પણ તમે રસ્તા જેવા રાખ્યા છે કે પેલા તો 1.5 લાખ થી નીચેની કેપિટલ હોય એટલે પૂરું જ થઈ ગયું, ન્યા મારે આવવાનું નહીં. ન્યા માટે તમે સોલ્યુશન કેમ નથી લઈ આવતા? કારણ કે આમાં 50-50% સંભાવનાઓ છે. ચાલો એનાથી નીચે જઈએ, ઓપ્શનમાં લઈ જાઓ તમને. ડીપેસ્ટ હોલ બનાવ્યું તમે, સરકારે જ બનાવ્યું છે. આ વસ્તુ ઓપ્શન્સ ની અંદર આવ્યું. ઓપ્શન્સ ની અંદર કેવું કરી નાખ્યું ખબર છે? એ લોકો એવું કીધું કે ભાઈ જો ઓપ્શન સેલિંગ કરવું હોય ને તો પાછા 2 લાખ રૂપિયા જોઈએ, અને કદાચ એને ટેક્સ ઓછો રાખ્યો છે ઓપ્શન્સમાં, બરાબર. પણ કેવું કરી નાખ્યું હવે આ વસ્તુ સમજજો તમે. બહુ સિમ્પલ, બહુ સરળ. આમાં ટેક્સમાં નથી લઈ જતો. આની અંદર એને કેવું રાખ્યું છે કે તમારે માની લ્યો કે ઓપ્શન તમે સેલ કર્યું, ઓપ્શન સેલ કર્યું ને બહુ ટેકનિકલ થઈ જશે. ઓપ્શન સેલ કરવા વાળાની જીતવાની સંભાવના હોય છે, પ્રોફિટમાં આવવાની સંભાવના હોય છે 66%. પણ જેથી એને લોસ આવે છે ને તો ઓપ્શન્સ જેને ખબર હશે ને એમાં ઓપ્શન સેલરને અનલિમિટેડ લોસ આવવાની સંભાવના હોય. તો પેલા 2 લાખ ઓલા જે 1.5 લાખ વાળા લોકો છે ને એને તમે શું કીધું કે ભાઈ તમે ફ્યુચર રહેવા દો, એમાં ટેક્સેશન થોડો હાયર સાઈડ ઉપર છે, તમે એક કામ કરો અહીંયા નીચે આવી જાઓ ને ઓપ્શન સેલિંગ ની અંદર. સેલિંગમાં અનલિમિટેડ લોસ રાખી લીધો. અને હવે આવી જાય સૌથી મૂળ પ્રોબ્લેમ ઉપર, રિટેલ લોકો ઉપર. રિટેલ લોકો ઉપર આ લોકોએ ટેક્સ કેટલો રાખ્યો છે ખબર છે તમને? હવે તમારી પાસે રસ્તો તો એક જ હોય, તો 1.5 લાખ નથી, 2.5 લાખ નથી, 2 લાખ નથી, તો તમારી પાસે નાનો વસ્તુ હોય તો ઓપ્શન બાઇંગનો. ઓપ્શન બાઇંગમાં સૌથી પહેલી વસ્તુ શું હોવી જોઈએ? તમારી સાચા પડવાની સંભાવના ઓલરેડી 33% જ હોય, 33% જ હોય. પછી તો કે તમારે ટાઈમિંગ સાચું હોવું જોઈએ, બાકી એક્સપાયરીમાં તમારો ઓપ્શન 0 થઈ જાય. પછી મિનિમમ તમારે મોટો મૂવ કેપ્ચર કરવો પડે તો જ તમારે પ્રોફિટેબલ થવાનું. અને એમાં કઈ ખોટું નથી, આલો કદાચ થતા હશે. નાની કેપિટલ ઉપર મોટું રિટર્ન ઓપ્શન ટ્રેડિંગ આપી શકે છે. વી આર નોટ અગેન્સ્ટ ધ ઓપ્શન ટ્રેડિંગ, વી આર અગેન્સ્ટ ધ સિસ્ટમ. હવે વાત કરીએ અહીંયા કે ભાઈ તમે છે ને માની લો કે 20 રૂપિયામાં એક લોટ લીધો, આમાં 75 નો લોટ લીધો છે મેં, સોરી પણ 65 નો લોટ છે અત્યારે. પણ આ સમજો ને તમે કે 1500 રૂપિયા તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને 1875 તમે કમાણા, 375 રૂપિયા તમે લઈને આવ્યા. એટલે પહેલા તો બ્રોકરેજ લાગી જાય તમને, પછી એસટીટી લાગી જાય 12 રૂપિયા. એટલે કે 375 માંથી 52 રૂપિયા તો તમારા સીધા લઈને વયું ગયું સરકાર.
અને આની અંદર પણ સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ જ છે, એટલે તમે જેવું સેલ કરશો એ ભેગું લાગી જશે. હવે શું છે કે તમે જે પ્રોફિટ કમાણો ને એમાંથી 14% જેટલો તો તમારો ટેક્સ વયો ગયો. તો આનો મતલબ કે શું? અલ્ટિમેટલી સરકારની આખી સિસ્ટમ જોવો. આ જ વસ્તુ શું થશે, ડબ્બા ટ્રેડિંગ છે એ ટેક્સ વગર તમને કરવા દેશે. ઓપ્શનમાં જાઓ, માર્જિન પણ આપશે. જો પ્રમોટ નથી કરતો ડબ્બા ટ્રેડિંગ, પહેલા જ કહું છું, કોઈ એવો હેતુ નથી ડબ્બા ટ્રેડિંગ પ્રમોટ કરવાનો, પણ વાત કેવી કરું છું કે તમે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગને પ્રમોટ કરવા માટે થઈ અને કેવું કર્યું કે આ લોકોને તમે નેગેટિવ અપ્રોચની અંદર નાખી દીધા. હવે કોઈ એક વ્યક્તિ છે કે જે શાંતિથી શીખતો આવે છે, શીખતો એ કોઈ દિવસ ફ્યુચરની અંદર જાશે જ નહીં ને યાર. શું કામ એને વિચાર કરશે? અને કદાચ એ ફ્યુચરની અંદર જાશે તો એમાંય તમે ટેક્સ લગાડીને આપ્યો. હું તો એમ કહું કે જેમાં 50% પ્રોફિટ લોસની સંભાવના છે, ઓપ્શન ટ્રેડિંગને તમારે બંધ કરવું છે ને. હાલો, હું તમારી સાથે એગ્રી છું, ઓપ્શન ટ્રેડિંગને બંધ કરો, પણ તો તમે ફ્યુચર ટ્રેડિંગમાં તો ઇન્સેન્ટિવ આપો. તમે ફ્યુચર એન્ડ ઓપ્શનને ભેગા શું કામ એને કરી દીધા છે? ફ્યુચરને એક અલગ સેગમેન્ટ રાખો ને ઓપ્શનને અલગ સેગમેન્ટ રાખીને રિપોર્ટ બહાર પાડો ને યાર. આ જ વસ્તુને લીધે એફઆઈએ ની પ્રોબ્લેમ છે ને. અને મારી પાસે તો ડેટા છે, પણ હું તમને હવે કેટલુંક ડિટેલમાં લઈ જાઉં. તમારે ઓપ્શન ટ્રેડિંગને બંધ કરાવવું છે ને, તો ઓપ્શન ટ્રેડિંગ માટે થઈને હાર્ડ એક્ઝામ રાખવા માંડો. તમારા જ બ્રોકર એવી સિસ્ટમ રાખેલી છે ને કે ભાઈ 10,000 અથવા તો 6 મહિનાનું તમારું બેંક સ્ટેટમેન્ટ આપો ને ઓપ્શન ટ્રેડિંગ ચાલુ કરી દો. તમે બધાને ચાલુ જ કામ એને કરવા દો. તમે ઓપ્શન ટ્રેડિંગ માટે કેમ અઘરી એક્ઝામ નથી રાખતા? યુએસમાં પેલા એવો નિયમ હતો કે તમારે લેવલ 1 થી લેવલ 4, જો તમારે ઓપ્શન ટ્રેડિંગ કરવું હોય તો લેવલ 1 થી લેવલ 4 માં તમારે પાસ કરવું પડે. એના પ્રમાણે તમે લોટ લઈ શકો, એના પ્રમાણે તમારું રિસ્ક ડિફાઇન થાય, એના પ્રમાણે તમને માર્જિન મળે, એના પ્રમાણે તમારી ઉપર ચેક કરવામાં આવે, અને છેલ્લે તો એ લોકો પ્રોફિટ ઉપર જ ટેક્સ લેશે. યુરોપનું માર્કેટ જોઈ લો, યુરોપના માર્કેટની અંદર પણ આ જ સિસ્ટમ છે. પણ સરકારને પોતાની આવક થોડી જાતી કરવી છે. અને પાછા પોતે એમ કે છે કે ભાઈ હેતુ અમારો એવું છે કે તમારા લોકોના પ્રોટેક્શન માટે થઈને ને ફલાણું ને ઢીકણું ને. અરે મારા વાલા, તમે અમને એમ કહો છો કે તમારા લોકોના પ્રોટેક્શન માટે થઈને, તો સાવ ઓપ્શન ટ્રેડિંગ બંધ કેમ નથી કરાવી દેતા? ખાલી મોટા પ્લેયર માટે થઈને, અથવા તો તમારી આવક 5 લાખથી વધારે હોય ને તો તમે 50,000 નું ઓપ્શન ટ્રેડિંગ કરી શકો. આવું બધું તમે કરી શકો, પણ તો પછી તમારા ઓલા બ્રોકર્સ વચ્ચે આવે ને કે જે 40 રૂપિયા તમારા વચ્ચેથી લઈ જાય છે. આજે જ મિત્રો જઈને તમારું સ્ટેટમેન્ટ ઓપન કરજો. સ્ટેટમેન્ટ ઓપન કરીને જોજો કે તમે બ્રોકરેજ કેટલી આપી છે. એ બ્રોકર લોકો જ બંધ નહીં થવા દે. નિખિલ કામત 15,000 કરોડના રેવન્યુ સુધી પહોંચી ગયો. મહેનત તમે કરો, બ્રોકર એ ખાઈ જાય, ટેક્સ એ ખાઈ જાય. અને ઘણા બધા લોકોનો લાસ્ટ વાત, ઘણા બધા લોકોનો આવો ઓપિનિયન આવશે કે આપણે લોકશાહીમાં રહી છે, સરકાર તમને ડાયરેક્ટલી ના ન પાડી શકે કે તમે ઓપ્શન ટ્રેડિંગ કરો એમ. હું તમને પ્રેક્ટિકલ ડોક્ટરની વાતથી શરૂઆત કરી હતી, ડોક્ટરની વાતથી અંત કરું છું. તમે કોઈ ડોક્ટરને ત્યાં જાઓ ને 2 નળી બ્લોક હોય તો ડોક્ટર તમને એમ કહેશે ભાઈ તમારા ઉપર છે ઓપરેશન કરાવવું કે ના કરાવવું. ત્યાં કેમ તમે કરી નાખશો? તો જ્યારે સરકાર સારી વસ્તુ કરશે તો કોઈનો વિરોધ નહીં કરે, કોઈ વિરોધ નહીં કરે. કરશે બ્રોકર લોકો વિરોધ કરશે, અમારી આવકનું શું થશે, ફલાણું રીકડું, પણ પૈસા વાળા છે ને બીજો રસ્તો ગોતી લેશે. પણ તમે નાના માણસને થઈને એવી રીતે કેમ રાખો છો કે નાના માણસમાં તે ટેક્સ વધારી દીધો? ઈ શું રસ્તો છે? આ કોઈ લોજિકલ વાત નથી. છતાં હું જે લોકો એજ્યુકેટેડ લોકો અને જે લોકો જોઈ રહ્યા હોય, હું તમને લોકોને ના નથી પાડતો. જો આપણે આની આ સિસ્ટમની અંદર જ પ્રોફિટેબલ થવાનું છે ને આપણે એમાં પણ પ્રોફિટેબલ થઈને બતાવીએ છીએ. સો ઇટ્સ નોટ અ ક્વેશ્ચન કે અમારી સિસ્ટમ પણ થોડી રાહત. જો 2 વસ્તુ હું કંઈક પોઝિટિવ કરું ને 2 વસ્તુ મારામાં નેગેટિવ, તો તમારામાં પોઝિટિવ નેગેટિવ હોય ને, તો 2 જણા પોતાના નેગેટિવ ઉપર કામ કરીને કંઈક વધારે ડેવલપમેન્ટ સારી સિસ્ટમની વાત કરી શકાય ને. આવો જ કંઈક હેતુ હતો તમને લોકોને સમજાવવા માટે થઈને. અને જે કાંઈ પણ ક્વેશ્ચન છે, જે કાંઈ પણ ડાઉટ છે, તો ઓપ્શન ટ્રેડિંગ માટે થઈને ટેક્સેશન ને બધું હેવી છે, ફ્યુચરમાં ઓપ્શન હેવી છે. તો તમે સ્પેક્યુલેટર ટ્રેડર નથી તો તમે શાંતિથી એનાલિસિસ કરો, શાંતિથી સ્વીકારો આ સિસ્ટમને, અથવા તો બધા ટ્રેડર જેમ કરે છે એમ ઇન્ડિયા મૂકીને બહાર વયા જાઓ. ઓન ધીસ નોટ, હું છું CS સાર્થક પુરોહિત. જો તમને આ કેસ સ્ટડી મજા આવી હોય મિત્રો, તો પ્લીઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આવા તો બહુ બધા ડિટેલના વિડીયો પડેલા છે. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. થેન્ક યુ સો મચ ગાઈસ.